કૃમિકુલ ચિત્તમ લાલા ક્લિન્નમ વિગંધિમ યુગુપ્સિતમ, એવા બધા શ્લોકો તમે ખાલી સંખ્યા બોલો, શ્લોક તૈયાર હોય. અને એવી તૈયારી કોણ પૂછી શકે? મેં કીધું આપણા માટે એક જ વિકલ્પ છે, એ વિકલ્પ છે સ્વાધ્યાય. હરિબ્રહ્મત્વ ઊભું કરવું હોય તો એટલું બધું વાંચો, એટલું બધું વાંચો. તમારાથી જયદાસારામ મિત્રો, આજે આપણે આવ્યા છે બાલાગામ. જુનાગઢ મારી મહેકને તેડવા ગયો હતો, પણ આજે આપણે આવ્યા છે અહીંયા બાલાગામ, કે તેડીને પછી સીધા અહીંયા બાલાગામ આવી ગયા છે. ચાલો થોડીક વાર સપ્તાહનો પણ લાભ લઈએ બાલાગામનો. એ દિવસે આપણે ગાયો લઈ આવી છે, અને કમસે કમ આપણે ત્યાં ગાય બંધાયેલી રહે, એનું દૂધ પીવા ન મળે તો કાંઈ નહીં. ખાલી એમ કહી શકે કે અમે અમારી માને માં કહીએ છીએ, પણ માને સાચવીએ પણ છીએ. ખાલી એમ તો એના કલેવરને એના શરીરમાં પરશુદી એટલે કુહાડીથી કાપ્યું, કુહાડીથી કાપીને અલગ અલગ બધા કહેવા માંડ્યા છે કે દસ માટે પણ જોડાવતો ખરા, લોકોને દેખાવ માટે પણ જોડાવતો ખરા, અને એની આ માણસ સાચવી છે એમ જોડાઈ રાખશો તો એક દિવસ તમને પરમાત્મા પ્રત્યે પ્રેમ થઈ જશે, થઈ જશે, થઈ જશે. એક જૈન સાધુની બહુ સત્ય ઘટના છે. એક માજી હતા જૈન, અને એ મૃત્યુ સમયે કોઈ રીતે એનું શરીર છૂટતું નહોતું. એના દીકરાને એને કહ્યું કે દીકરા, મારું શરીર એવા માટે નથી છૂટતું કે હું ગુરુ વિનાની છું, મેં કોઈ દિવસ ગુરુ મંત્ર નથી લીધો. એટલે કોઈ જૈન સાધુને બોલાવી આવ ને, એ મારા કાનમાં મંત્ર આપી દે મને, અને હું ગુરુ મુક્ત થઈ જાઉં તો મારો જીવતર સુધરી જાય, ને મારો આ જન્મારો છૂટી જાય. કોઈ મને કાનમાં મંત્ર આપી જાય. શક્તિ બાળકની બરાબર થઈ ગઈ તો એને નિષ્ક્રમણ સંસ્કાર બહાર લઈ જવાય. અને જ્યારે બહાર લઈ જવામાં આવે ત્યારે એને ઉત્સવને ઓથાનિક ઉત્સવ કહેવાય, નિષ્ક્રમણ સંસ્કાર કહેવામાં આવે. સૌનું સ્વાગત છે. અમારે ભાલકા સમિતિ આવી છે આખી, એમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને લાલજીભાઈ વાળા ભાલકા પૂર્ણિમા સમિતિથી આવ્યા છે, એમની સાથે સાથે ગગજીભાઈ અને કરંગિયા સાહેબ પણ પધાર્યા છે. ને અમારા ગામના પ્રતિનિધિ રૂપે અમારા કનુભાઈ કરંગિયા પણ આવ્યા છે, ને એમની સાથે સાથે અમારા ગામનું પ્રતિનિધિ કરતા ધીરુભાઈ ચાંદેરા પણ પધાર્યા છે. સૌનું સ્વાગત છે. આ તરફ સોનલધામ કણેરીથી નરહરદાન અને સોનલ માતાજીના ભાણેજનો પરિવાર પણ પધાર્યો છે, એમનું ખૂબ હૃદયથી સ્વાગત છે. આપ સૌનું સ્વાગત છે. અને અહીંયા જે ઉત્સવ હતો એ ઉત્સવ હતો ભગવાનને તાકાત નથી કોઈની કે પુસ્તકની વારથી પૂછી લે. અને હું એવા માટે કહી શકું કે આખા યુપીની સંયુક્ત પરીક્ષા હતી પીએચડીની, અને એ પીએચડીની પરીક્ષા મારે 100માંથી 98 હતા. બહાર શું પૂછી શકે ને શું પૂછવું? અમે એક જે પેપરો હતા એ પેપરોને અમે 10-10 વર્ષના પેપરોને 500 વખત સોલ્વ કર્યા. જેનો એની બુક હતી એ ગ્રંથની, એ અમે લગભગ 200 વખત વાંચી લીધી. તમે આડી પૂછો, અવડી પૂછો, અહીંથી પૂછો, ત્યાંથી પૂછો, રસ્વ છે, દીર્ઘ છે, ક્યાં કેટલા અક્ષરો છે એ પણ કહી દઉં, ક્યાં પેજ ઉપર. નીતિ શતક પણ મેં એવી રીતે કંઠસ્થ કર્યું. તમે મને કોઈ પણ શ્લોક, 35મો શ્લોક, એટલે નીતિ શતકનો 35મો શ્લોક બોલું. દિક્કાલા જેન વચ્છિન્ના, ત્યાંથી આરંભ કરી કૃમિકુલ ચિત્તમ લાલા ક્લિન્નમ વિગંધિમ યુગુપ્સિતમ, એવા બધા શ્લોકો તમે ખાલી સંખ્યા બોલો, શ્લોક તૈયાર હોય. અને એવી તૈયારી કોણ પૂછી શકે? મેં કીધું આપણા માટે એક જ વિકલ્પ છે, એ વિકલ્પ છે સ્વાધ્યાય. હરિબ્રહ્મત્વ ઊભું કરવું હોય તો એટલું બધું વાંચો, એટલું બધું વાંચો. તમારાથી
દસારામ. ભરતી કા બાજુ ઉતરે દર્શન કરી લ્યો. હા જય દસારામ. વાવ છે દીકરા.